સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટન હેડ વિવાદમાં આવી છે, કારણ કે ધોરણ 12ની વિદ્યાર્થીઓએ વિદાય સમારંભના બહાને લક્ઝરી કારોનો કાફલો કાઢીને સ્ટાઇલબાજી કરી હતી। સુરતમાં નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરીને સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સુરતના ઓલપાડ તાલુકાના કુકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી, જેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓએ આ રીતે જાહેરમાં સીન સપાટા કરીને કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું। કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી। વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ સક્રિય બની હતી। ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે તમામ ગાડીઓના નંબર અને વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી છે। શાળાની વહીવટીતંત્ર પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી હતી અને ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। ના, એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એ તો હું કેવી રીતે કહી શકીશ, સમજ કહો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।